હેલો મેમ, હેલો. શું કરાવવાનું છે બોલો? મારે હેર કટિંગ કરાવવાનો છે અને કલર કરાવવાનો છે. કલર કરાવવાનો છે. ઓકે, કોઈ વિચારી રાખ્યું છે કેવો કલર કરવો છે? હા, વિચારી રાખ્યું છે. હું બતાવો. તમને ફોટો. મારી જ રીલ. હા, ઓકે તમારી જ રીલ. ઓકે, આ જે શેડ છે ને હા. આની અંદર મેં પ્રોપર ગ્લોબલ લુક આપેલો છે, પણ ગ્લોબલની અંદર મેં થોડુંક મર્જ કર્યું છે જે ઓકે. આના હિસાબથી અને તમારા જે હેર અકોર્ડિંગ હું તમને કહું ને તો હા. તમારો વ્હાઇટ હેર વધારે છે અને હા. વ્હાઇટ હેર છે એટલે રેગ્યુલર ટચઅપ થતું જ હોય. ઓકે, તો આપણે શું કરીએ, રૂટ્સને આપણે ડાર્ક રાખીએ, ડાર્ક ઓકે. ટુ લાઇટ આપણે કોમ્બિનેશન રાખીએ, ઓકે. પ્રોપર મેકઓવર ટાઈપ, અને નીચે મિડ ટુ એન્ડ્સમાં પ્રોપર લાઇટ શેડ કરીએ. અત્યારે જે છે ઓકે. એના કરતાં એકદમ ટ્રાન્સફોર્મેશન. ઓકે, હા. અને હેર કટ કરીએ આપણે જે કટિંગ રીલ્સમાં બટ છે એ ટાઈપનું જ હા, એ જોઈએ છે ટાઈપનું જ હેર જોઈએ કટ. છે. ઓકે, અને એ હેર કટ માટે લેન્થ હોય તો સારી લાગે, એટલે લેન્થ આપણે શોર્ટ નીચેથી નહીં કરીએ. નહીં કરીએ. ઓકે, ઓકે. સ્ટાર્ટ કરું તો? હા, સ્ટાર્ટ ઓકે, કરો. બીજી કઈ રિક્વાયરમેન્ટ? નહીં, બધી તમને ઠીક લાગે એવું કરો. ઓકે, આ તમારો ફાઇનલ લુક કેવો લાગે લુક? એકદમ ફાઇન. જેવો જોઈતો હતો એવો જ છે. ઓકે, પ્રોપર મિડ ટુ એન્ડ્સમાં આપણે હેર કલર કમ્પ્લીટ કરી નાખ્યો છે. ઓકે. જે ફર્સ્ટમાં જે કોટિંગ વધારે છે એ પાર્ટમાં આપણે ટ્રાય કરી છે એક્સ્ટ્રા કરવાની, પણ એ પાર્ટમાં એટલું વિઝિબિલિટી નથી. ઓકે, ધીરે ધીરે આપણે કોટિંગ રિમૂવ કરશું પછી એની ઉપર મિક્સ મેચ કરશું. ઓકે, ઓકે. પણ ઓવરઓલ લુક તમારો બેસ્ટ લાગે છે. ગમ્યું તમને? હા, બહુ જ ગમ્યું. ઓકે.